તમને 2004માં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની સ્વદેશ ફિલ્મ તો યાદ જ હશે, જેમાં નાસામાં કામ કરતા ભારતીય વૈજ્ઞાનિક મોહન ભાર્ગવ પોતાના વતન પાછા ફરી ગ્રામજનોના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે. આ ફિલ્મમાં એક સુંદર ગીત હતું, યે તારા વો તારા હર તારા. આ ગીતનું પિક્ચરાઇઝેશન જો તમને યાદ હોય તો શાહરૂખ ખાન બાળકોને ટેલિસ્કોપની મદદથી અંતરિક્ષ અને તારલાઓ બતાવી રહ્યા છે. આજે મારે વાત કરવી છે તાપી જિલ્લાના આદિવાસી સમાજના 28 તેજસ્વી તારલાઓ વિશે, જેઓ પોતાની લાઈફની પહેલી ફ્લાઇટમાં ભારતની વિશ્વવિખ્યાત અંતરિક્ષ સંસ્થા ઇસરોની મુલાકાત લેવા જઈ રહ્યા છે. કેટલી રસપ્રદ વાત છે નહીં? घर से दूर मन में है जोश आँखों में नूर. આ પ્રોજેક્ટ વિશે વાત કરું તો આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી તંત્ર દ્વારા તાપી કે તારે એટલે કે તાપીના તારલા પ્રોજેક્ટ હેઠળ એક અનોખા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાની 15 સરકારી શાળાના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ 10મી ઓગસ્ટ 2025ના રોજ સુરતથી ચેન્નઈ જશે અને ત્યારબાદ આ વિદ્યાર્થીઓ શ્રીહરિકોટા જઈ ઇસરોની મુલાકાત લેશે. બાળકો માટે આ વાત અચરજભરી એટલે છે કે આમાંથી કેટલાય બાળકોએ પોતાના ઘરથી સુરત ફક્ત 80 થી 90 કિલોમીટર દૂર હોવા છતાં સુરત નથી જોયું. ફ્લાઇટ તો બહુ દૂરની વાત છે, આ લોકો ટ્રેનમાં પણ નથી બેઠા. એટલે આ વિદ્યાર્થીઓ માટે આ પ્રવાસ એ ફક્ત એક પ્રવાસ જ નથી, તેમના ભવિષ્યને પ્રેરણા આપતી, તેમના સપનાઓને સાકાર કરતી અનોખી યાત્રા છે. શું ખબર આમાંથી કોઈ આવતીકાલના સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા કે શુભાંશુ શુક્લા પણ બને? તો ચાલો નિહાળીએ આ સ્પેશિયલ ફીચર. कल तक थे जो गुमनाम सितारे, आज वो है तापी के तारे. हम तो है तापी के तारे, नन्ही आँखों में बड़े सपने सयाने. इसरो जाको ત્યાં आई कोई ही ट्रेन में बिना बोही, बाकी पहली बार विमान में बोही ने इसरो में मोटा मोटा वैज्ञानिक रहता है तिया राजा हूँ त्या कह के काम को था तिया राजा हूँ. आँखों में बड़े सपने सयाने. पहली बार चले हैं. मां नाम काथुण ममता है, कुमरड़ा मेरी ही में અને આ ઈસરો વે રાજા હાથ મને ખૂબ આનંદ લાગે હે. માં ફ્રેન્ડ હે તે તાખે કાતું જાવ ને હાથી ફાચી માં તો કામે લેતી આવજે. મન તો ઢીંગલો ને હેંડો આખે કે તો કા હાથે બાધા તો કાય કાય લી આવી અને મમ્મી પપ્પા નાખલા ને તો તે બી ખૂબ ખુશ સાથે કામા પોરી जा हाय हाथे आय तो बाधान महा खावा भी ते कामा परिवार हाने अन बाधा गावा नाकी कामा पोरी विमान में जाय ने ईसरो वे राजा हाय की आखी आय बाधा हाने अन मम्मी भी आखलन तो मम्मी भी खूब खुश आती. હું ક્યારેય ગામડામાંથી બહાર નથી નીકળી, પણ હવે મને વિમાનમાં બેસીને ઈસરો જવાનો મોકો મળ્યો છે એટલે હું ખૂબ ખુશ છું. હું નાની હતી ત્યારે વિચારતી હતી કે આ રોકેટ જાય છે ક્યાંથી ઉડે છે અને પાછો ક્યાં જાય છે. હવે તો હું લાઈવ જોવા માટે જઈ રહી છું એટલે મને ખૂબ આનંદ થાય છે. हम है वो बदलती तस्वीरें, गाँव से निकलती तकदीरें, पिता के हौसले और माँ के दुलारे, हम तो है तापी के तारे. અને હું ઈસરો માટે જવાની છું, તે માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. હું ત્યાં જઈશ ત્યારે ત્યાં જઈને જોઈશ કે ત્યાં વૈજ્ઞાનિકો કેવી રીતે કામ કરે છે, ત્યાં જે સાધનો હશે તેની બનાવટ કેવી રીતે છે અને વૈજ્ઞાનિકોને તે સાધનો કેવી રીતે ઉપયોગી છે તે હું જોવા માટે રસ ધરાવું છું અને તે માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. छोटे से गाँव बड़े हैं ख्वाब, सपनों की उड़ान अब है लाजवाब. हम तो है तापी के तारे.
ત્યારે મમ્મી તો કહે તને તો ટ્રાવેલિંગમાં બહુ જ પ્રોબ્લેમ થાય છે, તું નહીં જતી, કેવી રીતે આટલી દૂર જશે? તો મેં એમ કીધું કે પ્રિન્સિપલ સર પણ અમારી સાથે આવે છે અને નર્સ મેડમ પણ છે, એટલે એમને રાહત થઈ કે નર્સ મેડમ છે એટલે મારી દીકરીને સાચવી લેશે. એટલે એમણે કીધું કે સારું તું જઈ આવજે. એટલે મને તો બહુ જ ખુશી થઈ અને હું ત્યાં જઈને ઘણું બધું શીખીશ. અને જેમણે પણ મને બીક લાગતી હતી, એમ ઉલટી કરે ને એવું કરતી હતી. એટલે પછી એણે ફોન કર્યો કે મેં જવાની જ છું ને પછી ડૉક્ટર મેડમ હાથે આવે એટલે ચિંતા કરવા જેવું નથી એમ. એટલે પછી મેં રજા આપી ને મને બી ખુશી છે વિમાનમાં બેસીને જવાની છે એમ, એટલે ખુશી તો મને બી છે જ. नमस्कार, मेरा नाम है कोटवाल श्री दिलीप भाई। मैं EMRS इंदु में कक्षा 11 साइंस का छात्र हूँ। मैं इसरो में जाने के लिए बहुत ही उत्साहित हूँ। मैं उच्छल तालुका के भितबुद्रा गांव का रहवासी हूँ। मैं अपनी स्कूल EMRS इंदु के सभी अध्यापकों को धन्यवाद देना चाहता हूँ, जिन्होंने मुझे मार्गदर्शन दिया, जिससे मैं इतने आगे बढ़ पाया हूँ। मैं गुजरात सरकार को भी धन्यवाद देना चाहता हूँ, जिन्होंने हमें इसरो में जाने की अपॉर्चुनिटी दी है। ભાઈ 2.5 કે 2 વર્ષનો હતો, 2014 એના પપ્પા એક્સપાયર થઈ ગયા. ત્યારથી એ પપ્પાને તે ભૂલી બી ગયા હશે હમણાં, ને ખ્યાલ જ નથી કે મારા પપ્પા આ છે એમ. છોકરાએ પરીક્ષા આપી, મને તો સપનામાં બી ખ્યાલ નહીં હતું કે મારો છોકરો ઈસરો જશે ને આટલો બધો વૈજ્ઞાનિકોને જોશે, એ પ્લેનમાં જશે. અમે તો આમ આકાશમાં જોતા કે વિમાન જાય છે, નજીકથી બી જોયો નથી, પણ મારો છોકરો કે હમણાં વિમાનમાં બેસશે તો એનું કેટલું બધું એ કહેવાય એમ. પણ એ ફરી આવશે પછી બીજી વાર જશે ને ત્યારે મને લઈને જઈને એવી મારી ભગવાનને પ્રાર્થના ને આશા. મમ્મી ચિંતા નહીં કરે, મેં એક દિવસે તને લઈ જ જવા. पिता के हौसले और माँ के दुलारे, हम तो है तापी के तारे. અમારે ત્યાં પપ્પા ખેતી કામ કરે, મમ્મી પણ ખેતી કામ, એટલે ખેતી કામ ને પશુપાલન. એટલે અમારે ખેતરો છે, ત્યાં અમે ડાંગર ને એવું વાવીએ. તો અમે વેકેશનમાં જઈએ ત્યારે કાપણીનો સમય થાય એટલે ડાંગર ને એવું કાપીએ, બાંધીએ, જોડીએ, બધું જ કામ કરીએ. પછી એને વેચવાનું, પછી પાછું તરું લાવવાનું ને બિયારણ નાખવું ને એ કામને શેરડીને એવી વાવીએ. પછી બીજા વખત અમે શેરડીને એવું વાવીએ. પછી એમ કરીને અમારે રોજમરોજની જિંદગી પપ્પાને બધાની ચાલતી હતી. પણ હમણાં અચાનક આ પરીક્ષા આવી જેમાં હું પાસ થઈ અને એટલે આટલી દૂર જવાનો છું વિમાનમાં, અને નવી તક મળી છે કે અમે ફરી શકીએ. ઈસરોની મુલાકાત માટેની મારી આ યાત્રા સાકાર થવા જઈ રહી છે ત્યારે મારા મનમાં ઉદ્ભવતા અનેક પ્રશ્નો, જિજ્ઞાસા અને ઉત્સુકતાથી હું રોમાંચિત અનુભવું છું. મારા દિવા સ્વપ્નોને સાકાર કરવા માટે હું ગુજરાત સરકાર, આદિવાસી મંત્રાલય અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. હા પપ્પા. હા બોલો બેટા. અમને છે ને કાલે કાં તો પરમ દિવસે રજા આપવા કહેતા છે કપડાને એવા લેવા માટે. તો અહીંયાથી જતા વ્યારામાંથી ચપ્પલ બી લેવાના છે. અરે હા, બધું જ મળશે. તે દિવસે રજા આપે ત્યારે ને જવા માટે બહુ ઉત્સાહમાં રહેવાનું હોય કે દીકરું. હા. અને એમાંથી તો મને કઈ જાણવા મળે એવું ત્યાંથી લઈને આવવાનું છે. હા. ત્યાંથી હું મૂકીને આવી તો મને કહેવાનું છે. હા. અને તું કઈ શીખીને નહીં આવે તો એ લોકોને શું જવાબ આપે? શીખીને જવા કે? હા, એના માટે મોકલતા છે એમ. પસંદગી એના માટે થઈ છે, બરાબર? હા. તમે કેટલા ખુશ છે જવાની? જો મારી દીકરી પ્લેન માં બે તો પપ્પા તો બહુ આનંદમાં રહે કે નહીં. આપણા એરિયા માંથી કોઈ ગયું છે હજુ? નથી ગયું ને? હા, તો અમે તો મમ્મી હતા બહુ આનંદમાં. My trip to visit ISRO is about to come true. I feel very excited with many questions, curiosity and eagerness in my mind. I express my heartfelt thanks to the Government of Gujarat, Honorable Tribal Ministry and Honorable Local District Administrative. Thank you very much. तापी जिले के आदिजाति विद्यार्थियों में विज्ञान के प्रति जागरूकता के लिए जिला प्रशासन द्वारा प्रोजेक्ट विज्ञान सेतु तापी के तारे कार्यक्रम लॉन्च किया जा रहा है। इस कार्यक्रम के अंतर्गत कुल 35 लोगों की एक टीम
इसरो इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन का जो हेडक्वार्टर है श्री हरिकोटा में, वहाँ पे एक साइंस एक्सपोजर विजिट करेगी। इस टीम के अंदर कुल 28 आदिजाति विद्यार्थी हैं, प्लस 7 इनके स्टाफ मेंबर भी इनके साथ रहेंगे। ये जो विद्यार्थी है, इनका चयन 15 जो हमारी रेजिडेंशियल स्कूल्स हैं उनमें एक स्क्रीनिंग टेस्ट से द्वारा किया गया है। साथ ही साथ इस कार्यक्रम का लक्ष्य ये है कि जितने भी हमारे जिले के आदिजाति विस्तार के लोग हैं उनको विज्ञान के प्रति एक विशिष्ट जागरूकता मिले। साथ ही साथ ये एक्सपोजर विजिट उनके अंदर एक सेल्फ कॉन्फिडेंस भी देगा और विज्ञान के प्रति एक मोटिवेशन भी प्रदान करेगा। साथ में जो क्लासरूम लर्निंग के तौर पे बच्चे सीखते हैं और जो रियल लाइफ वर्ल्ड एप्लीकेशन दुनिया भर में जो हो रही है विज्ञान में, वो भी बच्चे इस साइंटिफिक एक्सपोजर विजिट के द्वारा सीखेंगे। धन्यवाद। હું છું તાપીનો તારલો. 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 हम तो है तापी के